નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોતનો આંકડો 18 થયો અને 10 કપાયેલા માથા થેલીમાં નાના નાના ટુકડા ભરીને હોસ્પિટલ લાવ્યા। યમુના એક્સપ્રેસ પર થયેલા ભીષણ અકસ્માતમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાંથી ખાલી 5 લાશોની ઓળખ થઈ શકી છે। લાશની હાલત એટલી ગંભીર હતી કે તેમને ડીએનએ ટેસ્ટ વિના ઓળખી પણ ન શકાયા। આ દુર્ઘટના બાદ જે અવસ્થા મૃતદેહ પોસ્ટમોર્ટમ હાઉસમાં પહોંચ્યા તે હચમચાવી નાખે તેવા છે। પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની એક સમિતિના જણાવ્યા અનુસાર પોલીસે મળદા ઘરમાં 10 મૃતકોના માથા, 2 અન્ય ધડ અને એક અલગ આખી લાશ મળી આવી છે, જ્યારે બાકીના બેગમાં ખાલી નાના નાના ટુકડા હતા। જી હા મિત્રો, બુધવારે રાજ્યસભામાં મથુરામાં યમુના એક્સપ્રેસવે પર મંગળવારે કેટલાક વાહનો ટકરાવાથી 18 લોકોના મોત થવાનો મામલો ઉઠાવાયો હતો। તેના પર ચિંતા વ્યક્ત કરી છે અને દુર્ઘટના સ્થળે 1 કલાક પછી એમ્બ્યુલન્સ પહોંચી અને ઉચ્ચ સદનમાં બુધવારે કોંગ્રેસના પ્રમોદ તિવારીએ પ્રશ્નકાળમાં પૂરક પ્રશ્ન પૂછાતા આ મુદ્દો ઉઠાવ્યો અને સરકાર પાસેથી જાણવાની કોશિશ કરી છે કે સરકારે સડક સુરક્ષા વિશે શું નીતિ છે। સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ તેના જવાબમાં કહ્યું કે તેઓ આ મામલે શાસનની ભાવના સાથે સહમત છે। તેમણે કહ્યું કે ભારતમાં દર વર્ષે 5 લાખ દુર્ઘટનાઓ થાય છે, જેમાંથી લગભગ 1,80,000 લોકોના મોત થાય છે। તેમણે કહ્યું કે આ પ્રકારના દુર્ઘટનામાં મરનારાઓ 64% વ્યક્તિ 18 થી 34 વર્ષના ઉંમરના હોય છે। તેમણે કહ્યું કે આટલી ભયાનક વાત તો એ છે કે રમણાઓ અને લડાઈમાં આટલા લોકો નથી મરતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।